સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જી, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે બ્લોક ડીલ ઘણી બધી આપણને થતી જોવા મળતી દેખાઈ રહી છે. આજે અહીંયા ગૃહનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. મોટી બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. 1914 કરોડની બ્લોક ડીલ થતી જે દેખાઈ શકે છે, જ્યાં રિબિટ કેપિટલ બ્લોક ડીલ દ્વારા 1.6% હિસ્સો અહીંયાથી વેચી શકે છે અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસ 195 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ રહી છે. આ સાથે કરંટ માર્કેટ પ્રાઇસથી 4% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ આવતી દેખાઈ રહી છે અને જૂન સુધી રિબિટ કેપિટલ કંપનીમાં 5.64% હિસ્સો અહીંયાથી ધરાવતી હતી, જેમાંથી હવે તેઓ 1.6% હિસ્સો અહીંયાથી વેચી શકે છે અને બ્લોક ડીલ બાદ 30 દિવસનો લોકઇન પીરિયડ પણ આપણને અહીંયા રહેતો જોવા મળશે. એટલે ગૃહના કાઉન્ટર પર આજે ધ્યાન રાખવાનું છે. બ્લોક ડીલ બાદ અહીંયાથી કઈ રીતે એક્શન આવે છે એના પર ખાસ એક ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વેલ્સપન ક્રોપનું છે. અહીંયા પણ મોટી બ્લોક ડીલના સમાચાર છે. 1418 કરોડની મોટી બ્લોક ડીલ થતી દેખાઈ શકે છે, જ્યાં પ્રમોટર ગ્રુપ એમડી અને સીઈઓ વિપુલ માથુર પોતાનો હિસ્સો વેચી શકે છે. આ બ્લોક ડીલ દ્વારા 2.4% હિસ્સો વેચી શકે છે તેઓ અને ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો 2250 રૂપિયા પ્રતિ શેર રહેતી દેખાઈ શકે છે, જ્યાં 4% ડિસ્કાઉન્ટ પર કરંટ માર્કેટ પ્રાઇસથી આ ફ્લોર પ્રાઇસ આપણને રહેતી દેખાઈ શકે છે અને બ્લોક ડીલ બાદ અહીંયા 90 દિવસનો લોકઇન પીરિયડ રહેતો જોવા મળી શકે છે. એટલે વેલ્સપન ક્રોપ માટે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ આજે બ્લોક ડીલ બાદ એક એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. હિન્દુસ્તાન કોપર, જો ઓએફએસ આજે ખુલતો જોવા મળશે ને રિટેલ રોકાણકારો માટે આ ઓએફએસ આજે ખુલશે. ગઈકાલે નોન રિટેલ હિસ્સો સંપૂર્ણ ભરાયો હતો, 3.41 ગણો ભરાયો હતો અને સરકાર 3% ગ્રીન શૂ ઓપ્શનનો ઉપયોગ અહીંયાથી કરતી જોવા મળશે. આ સાથે ઓએફએસ દ્વારા આશરે 3000 કરોડ એકત્ર કરવાની યોજના અહીંયા બનતી દેખાઈ રહી છે, જેમાં ફ્લોર પ્રાઇસ 514 રૂપિયા પ્રતિ શેર અને સરકારનો 6% હિસ્સો અહીંયાથી વેચતી જોવા મળશે સરકાર. ઓએફએસથી સરકારનો હિસ્સો જે 66% હતો ત્યાંથી ઘટીને 60% આપણને થતો જોવા મળશે. એટલે હિન્દુસ્તાન કોપર ધ્યાન રાખવાનું છે. ગઈકાલે એક ઘટાડો આપણે જોયો હતો, આજે અહીંયાથી કઈ રીતે એક્શન આવે છે એના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે હિન્દુસ્તાન કોપર માટે. ફાર્મા સ્પેસમાંથી સિપ્લા માટે થોડા નેગેટિવ સમાચાર છે. યુએસ એફડીએ પાસેથી પીથમપુર મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જે તપાસ હાથ ધરવામાં આવી હતી 17 થી 25 ઓગસ્ટમાં, એમાં 7 અવલોકનોને ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે ધ્યાન રાખવાનું છે સિપ્લા માટે. ગઈકાલે પણ એક નેગેટિવ કામકાજ જોયું હતું, આજે આ સમાચાર નેગેટિવ છે એટલે ઘટાડો આગળ વધતો દેખાઈ શકે છે. અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ વરુણ બ્રેવેજીસનું કાઉન્ટર છે. હવે કંપની માટે ઘણા પોઝિટિવ સમાચાર એટલા માટે કારણ કે બ્રેવેજીસ બિઝનેસમાં કંપની એન્ટ્રી કરતી જોવા મળશે. રેડી ટુ ડ્રિંક આલ્કોહોલિક બેવરેજીસ બિઝનેસમાં અહીંયા કંપની એન્ટ્રી કરશે. નવી સબસિડરી દ્વારા આલ્કોહોલિક બેવરેજીસ બિઝનેસમાં કંપની એન્ટ્રી કરવા જઈ રહી છે, જેમાં નવી કંપનીનું નામ કીવા સ્પિરિટ એન્ડ કંપની રહેતું જોવા મળશે. આ સાથે નવી કંપનીના સીઈઓ અને એમડી પ્રથમેશ મિશ્રા રહેતા જોવા મળશે, જ્યાં બેવરેજીસ ઉત્પાદન અને વિતરણ માટે ટ્યુનિશિયામાં જોઈન્ટ વેન્ચર પણ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ જોઈન્ટ વેન્ચરમાં વરુણ બેવરેજીસનો 75% હિસ્સો રહેતો જોવા મળશે અને ટ્યુનિશિયાની કંપની જે બેવાન્ડા છે એનો 25% હિસ્સો રહેતો જોવા મળશે આ જોઈન્ટ વેન્ચરમાં. તો ખાસા પોઝિટિવ સમાચાર છે કંપની માટે. રેડી ટુ ડ્રિંક આલ્કોહોલિક બેવરેજીસમાં આ સ્પેસમાં કંપની હવે એન્ટર કરવા જઈ રહી છે અને લીધે ફોકસ રહેશે. CLSAનો રિપોર્ટ આવ્યો છે. બ્રોકરેજ રિપોર્ટ તેમણે આઉટપરફોર્મ રેટિંગ આપ્યું છે અને 629 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય તેઓ વરુણ બેવરેજીસ માટે આપી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આરટીડી બેવરેજીસ પર કંપનીનો હવે ફોકસ રહેતો દેખાયો છે. આલ્કોહોલિક બેવરેજીસ અને અલાઇન કેટેગરીઝમાં હવે કંપની આવતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવિટી આપણને વરુણ બેવરેજીસ બતાવી શકે છે. નેક્સ્ટ યુનાઇટેડ બ્રુવરીઝનું કાઉન્ટર છે. અહીંયા પણ જો વિસ્તરણના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પ્રીમિયમ બ્રાન્ડ્સ જે હાઇનેકેન છે, હાઇનેકેન સિલ્વર, એનું વિસ્તરણ અહીંયાથી કર્યું છે. કેરળ, ઓડિશા અને મધ્યપ્રદેશમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. એને લીધે યુનાઇટેડ બ્રુવરીઝના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ એક્શન અહીંયા પણ આજે આગળ વધતી દેખાઈ શકે છે. છેલ્લે મારા તરફથી ટાટા મોટર પેસેન્જર વ્હીકલની વાત કરી લઈએ તો કંપનીએ ટાટા કમ્યુનિકેશન સાથે કરાર કર્યા છે અને સિએરા ઇવીમાં સોફ્ટવેર લગાડવા માટેના કરાર કરવામાં આવ્યા છે, જ્યાં સિએરા ઇવીમાં 5G સેલ્યુલર કનેક્ટિવિટી ઇન્સ્ટોલ કરવામાં આવશે. એટલે ધ્યાન રાખવાનું છે. ટાટા કમ્યુનિકેશન સાથે જે કરાર કરવામાં આવ્યા છે એને લીધે ફોકસ આજે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ટાટા કમ્યુનિકેશનના કાઉન્ટર પર આપણને રાખવાનું
રાખવાનું છે, એટલે અહીંયા પણ એક નજર રાખવાની છે. તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને બ્લોક ડીલના લીધે ગ્રો, વેલ્સપુન ક્રોપ જેવા કાઉન્ટર ફોકસમાં છે. OFS આજે જે રિટેલ રોકાણકારો માટે ખુલી રહ્યો છે એને લીધે હિન્દુસ્તાન કોપર ધ્યાનમાં રાખવાનું છે. વરુણ બેવરેજીસ, યુનાઇટેડ બ્રુવરીઝ જેવા કાઉન્ટર પણ ખાસ એક ફોકસ રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં નજર રાખવાની છે. ક્યાંથી શરૂઆત કરશો? હું શરૂઆત કરીશ. RBIનો એક રિપોર્ટ આવ્યો છે ઓગસ્ટ 2026 માટે. ખાસ કરીને ભારતીય ઇકોનોમીને લઈને આ રિપોર્ટ તેમને જાહેર કર્યો છે, તેના પર આપણે ખાસ ફોકસ કરી લઈશું. તેમનું કહેવું છે કે ગ્લોબલ પડકાર છતાં પણ ભારતીય ઇકોનોમી જે છે અહીંયા મજબૂત જોવા મળી રહી છે. માર્કેટમાં લિક્વિડિટીની સ્થિતિ પણ સારી રહી છે. એટલું ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તેમને કહી છે, એમનું કહેવું છે કે બુલેટિનમાં કે જે ફોરેન કેપિટલ ઇન્ફ્લો જે છે તેમાં ફરી એકવાર એક વધારો અહીંયા થતો જોવા મળી રહ્યો છે. જૂનમાં RBI લગભગ $561 મિલિયન તેમને વિદેશી ચલણ જે છે તેમને ખરીદ્યું છે અને જુલાઈમાં ઇકોનોમી એક્ટિવિટીઝ જે છે અને ખાસ કરીને સ્થાનિક માંગ જે છે એ અહીંયા ખાસ મજબૂત જોવા મળી રહી છે. સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા તેમને Q1 FY27ને લઈને પણ કરી છે. ત્યાં તેમનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ, સર્વિસીસ અને સેક્ટર્સના જે ઓપરેટિંગ પ્રોફિટ ગ્રોથમાં પણ સારો એવો સુધારો અહીંયા જોવા મળી રહ્યો છે અને જુલાઈમાં GST આવક ગ્રોથ પણ અહીંયા વધી છે. 3 મહિનાના ઘટાડા બાદ હવે પેટ્રોલિયમમાં પણ જે વપરાશ જે છે અહીંયા ફરી એક વધતો જોવા મળી રહ્યો છે. ઓટો સેગમેન્ટને લઈને પણ તેમના તરફથી એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે ટ્રેક્ટર્સ અને ટુ વ્હીલર્સના વેચાણની ખાસ કરીને જે ગ્રામીણ ડિમાન્ડ છે તેમાં એક મજબૂતી જોવા મળી રહી છે. નોન ફૂડ ક્રેડિટ ગ્રોથમાં પણ એક મજબૂતી જોવા મળી રહી છે અને RBI ડેફિનેટલી રેપો રેટ જે છે તેમને યથાવત રાખ્યા છે. ન્યુટ્રલ વલણ પણ અહીંયા રાખ્યું છે અને ખાસ કરીને SDF રેટ જે છે તે 5% અને MSFમાં તથા બેંક રેટ જે છે તેમને 5.5% પર તેમને અહીંયા યથાવત રાખ્યું છે. સાથે તેમનું પણ કહેવું છે કે RBI અહીંયા FY27માં GDP ગ્રોથ જે છે તેમને 6.7% રહેવાના તેમને અનુમાન પણ રાખ્યા છે. પરંતુ સામે તેમને CPI મોંઘવારીને લઈને તેમને વાત કરી હતી કે તે 5% પર રહ્યો છે, જ્યારે કોર મોંઘવારી જે છે તે 4.3% પર રહેવાના અનુમાન તેમના તરફથી જોવા મળી રહ્યા છે. પરંતુ એક નેગેટિવ ફેક્ટર જે તેમના તરફથી આપણને બુલેટિનમાં જોવા મળ્યું છે તે છે કે તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા તણાવ જે હિસાબે ચાલી રહ્યો છે, ક્રૂડની કિંમતોમાં જે ઉતાર ચઢાવ ચાલી રહ્યો છે અને અલ્નીનોની જે હાલમાં જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખતા થોડું કંઈક અહીંયા જોખમ તેમને લાગી રહ્યું છે. પરંતુ ઓવરઓલ ભારતીય ઇકોનોમી માટે ખૂબ જ એક બુલિશ આપણને અહીંયા બુલેટિન રિપોર્ટ જે છે આવતો આપણને જોવા મળી રહ્યો છે ઓગસ્ટ 2026નો. એટલે આજે ભારતીય કંપનીઓ ખાસ અહીંયા ફોકસમાં રહી શકે છે, જેમાં બેંક સેક્ટર્સ ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરશું એ છે NBCC. અહીંયા કંપનીને રાજસ્થાન કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન પાસેથી 121.74 કરોડના ઓર્ડર મળ્યા છે, જેમાં કંપની 170 નવી સ્કૂલ બિલ્ડિંગ્સનું કન્સ્ટ્રક્શન જે છે તે કંપની અહીંયા કરતી જોવા મળશે. ત્યારબાદ નજર કરશું એ છે અદ્વૈત એનર્જી. અહીંયા પણ કંપનીના ઓર્ડર્સ મળ્યા છે. તેમને અહીંયા મધ્યપ્રદેશ પાવર ટ્રાન્સમિશન કંપની પાસેથી 134.63 કરોડના તેમને ઓર્ડર્સ મળ્યા છે. કંપનીને અહીંયા ડિઝાઇન્સ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય કરવાના ઓર્ડર્સ આપણને જોવા મળી રહ્યા છે. એટલે કારણસર આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું એથર એનર્જીસ પર. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. વોરંટ ફાળવવાના સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. કંપનીને ₹1230 પ્રતિ શેરના પ્રાઇસ પર તેમને 16 લાખ શેર્સ અને 1260 પ્રતિ વોરંટ ફાળવવા માટે અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળવાના સમાચાર જોવા મળી રહ્યા છે. ડેફિનેટલી કંપનીના કેપેક્સમાં એક વધારો થતો આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું હોનાસા પર. અહીંયા થોડાક એક નેગેટિવ સમાચાર હું કાઉન્ટ કરી રહી છું, પરંતુ કંપની પાસેથી સ્પષ્ટતા આવી છે, એક પોઝિટિવ વ્યૂ આપી શકે છે. અહીંયા કંપનીનું કહેવું છે કે તેમને ફ્લુઅન્સ ફાર્મામાં જે તેઓ 58% હિસ્સો ખરીદવા જઈ રહ્યા હતા તે યોજના તેમને અહીંયા રદ કરી દીધી છે, કારણ કે શેર પરચેસ એગ્રીમેન્ટ હેઠળ જે નક્કી કરાયેલા જે પ્રી ક્લોઝિંગ શરતો જે છે એ અહીંયા પૂરી નથી થઈ. આ કારણસર અહીંયા તેમને ડીલ રદ કરી છે. જૂન 2026માં તેમણે આ ડીલની અધિગ્રહણની વાત કરી હતી, જેની કુલ વેલ્યુ જે છે તે 135 કરોડની હતી. પરંતુ કંપનીએ અહીંયા એક ક્લેરિફિકેશન આપ્યું છે. અહીંયા તેમનું કહેવું છે કે તેમને નવા હોનાસા હેલ્થ જે ડિવિઝન છે તેના મારફતે તેઓ અહીંયા ન્યુટ્રા બ્યુટી અને અહીંયા સપ્લિમેન્ટ્સ સેક્ટર્સમાં તેઓ ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક રીતે તેઓ અહીંયા આગળ વધશે. ત્યારબાદ નજર કરશું એ છે મેટલ એન્ડ ફેરો અલોયસ લિમિટેડ પર. અહીંયા કંપનીએ ઓડિશાના કલિંગાનગર સ્થિત તેમના જે નવા ગ્રીનફિલ્ડ ફેરો ક્રોમ યુનિટમાં તેમને અહીંયા હોટ મેટલ્સનું જે પહેલું ટેપિંગ જે છે તેમને સફળતાપૂર્વક તેમને અહીંયા પૂરું કર્યું છે અને આ પૂરું કમર્શિયલ ઉત્પાદન અને ટેપિંગ જે છે તેમને અહીંયા પૂરું કર્યું છે. અને આ જે નવા ફેરોક્રોમ પ્લાન્ટની જે કુલ ક્ષમતા જે છે તે 1 લાખ પ્રતિ વર્ષની આપણને જોવા મળી રહી છે. કંપનીએ પોતાનું એ સ્ટેટમેન્ટ આપ્યું છે. અહીંયા તો કંપનીનું કહેવું છે કે પ્લાન્ટનું જે ઉત્પાદન જે
છે તેઓ અહીંયા તબક્કાવાર રીતે તેઓ વધારશે. એટલું જ નહીં, તેમને ઓપરેશન કાર્યક્ષમતા અને ટેકનિકલ સ્ટેબિલિટી પર પણ અહીંયા તેઓ જાળવી રાખવાની તેમણે અહીંયા વાત કરી છે. છેલ્લે નજર કરશું એ છે અપોલો પાઇપ્સ. અહીંયા 31 ઓગસ્ટે કંપનીની બોર્ડ બેઠક થવા જઈ રહી છે, જેમાં તેઓ QIPs અને રાઇટ્સ ઇસ્યુ દ્વારા ફંડ એકત્ર કરવા પર તેઓ વિચાર કરશે. એટલે ચાલ, મારા તરફથી નારતી તરફથી ઘણા બધા શેર્સ છે, ઘણી બધી બ્લોક ડીલ્સ પણ થવાની છે, દરેક પર એક સારી નજર રહેશે. જી, તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર આપણે ફોકસ રાખીશું. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોક